મારું નામ મયુરભાઈ પ્રવીણભાઈ રાજા છે. હું સરકારી માધ્યમિક શાળા અરણાઈમાં ભણું છું. બાળપણથી જ મને કૃષિમાં રસ હતો, કારણ કે મારા પિતા ખેડૂત છે. શાળામાં મેં કૃષિ વિષય પસંદ કર્યો. જો મેં નક્કી કર્યું કે ઓછી જમીનમાં વધારે ઉત્પાદન કેવી રીતે કરી શકાય છે તે શીખવું. મેં મારા શિક્ષકના માર્ગદર્શનથી મેં મારા ઘરે નાની જગ્યા પર ટામેટા અને મરચાંની ખેતી કરી. મેં જૈવિક ખાતર વર્મી કમ્પોસ્ટ બનાવ્યું અને તેનો ઉપયોગ કર્યો. સારી મહેનતથી પાક સારું થયું અને ઘરે તાજા શાકભાજી મળવા લાગ્યા અને બાકીનું ગામમાં વેચાયું. ગામના લોકોને આ પદ્ધતિ ગમી ગઈ અને ઘણા લોકોએ મારી જેમ ખેતીની શરૂઆત કરી. આ નાનકડા પ્રયોગથી મને સમજાયું કે વિજ્ઞાન અને નવી પદ્ધતિઓ સાથે મહેનત કરીએ તો ખેતીમાં પણ મોટી સફળતા મેળવી શકાય છે. આ મકાઈ છે. આ ભીંડા છે. આ શિમલા મરચા છે. આ ટામેટા છે. આ રીંગણ છે. ટોળી છે. ત્યારબાદ આ આંબા હળદર છે. આ લીલી હળદર છે. ત્યારબાદ આ આંબા હળદર છે. આ લીલી હળદર છે. થેન્ક યુ.